સીતારામ, જય ગુરુદેવ. ગુરુ પૂર્ણિમા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુરુચરણ પ્રત્યેની અખંડ શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણનો મહાપર્વ છે. શુભ પ્રભાતે સવારે 5:30 પાલનપુર જકાત નાકાથી તમામ હરિભક્તો આનંદ અને ઉત્સાહ સાથે સુરત રેલવે સ્ટેશન તરફ રવાના થયા. માર્ગમાં પાલનપુર પાટિયા પાસે શ્રી ગણપતિ દાદાના પવિત્ર દર્શન કરીને સૌએ યાત્રાનો શુભ પ્રારંભ કર્યો. સવારે 6 વાગે સૌ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા. દરેકના ચહેરા પર અનોખી ખુશી ઝળકી રહી હતી. દરેક હૃદયમાં માત્ર એક જ ભાવ હતો: ક્યારે ગુરુજીના દર્શન થશે? થોડી જ ક્ષણોમાં સવારે 6:45 ટ્રેન પ્લેટફોર્મ પર આવી પહોંચી. તમામ હરિભક્તો આનંદપૂર્વક ટ્રેનમાં બિરાજમાન થયા. નવસારી અને વાપીથી પણ આપણા હરિભક્તો આ પવિત્ર યાત્રામાં જોડાયા. જેમ જેમ ટ્રેન આગળ વધતી ગઈ, તેમ તેમ ભક્તિનો રંગ વધુ ગાઢ બનતો ગયો. બહેનોના મધુર કંઠે ભજન કીર્તન ગુંજવા લાગ્યા. ભાઈઓ પણ ઉત્સાહપૂર્વક તેમાં જોડાયા. અને પછી સમગ્ર ડબ્બો એક જ સ્વરમાં ગુંજી ઉઠ્યો: સીતારામ, જય ગુરુદેવ. આ દિવ્ય જયઘોષ માત્ર શબ્દો નહોતા, પરંતુ દરેક હરિભક્તના હૃદયમાંથી નીકળેલો ગુરુ પ્રેમનો પોકાર હતો. આનંદભરી યાત્રા દરમિયાન સૌએ સાથે મળીને પ્રસાદનો પણ લાભ લીધો. બપોરે 12:30 સૌ મહેસાણા પહોંચ્યા અને ત્યાંથી આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું. આશ્રમના પ્રવેશદ્વાર પર પહોંચતા જ પક્ષીઓનો મધુર કલ્લવ જાણે હરિભક્તોનું સ્વાગત કરી રહ્યો હોય એવો દિવ્ય અનુભવ થયો. ત્યારબાદ સૌએ પૂજ્ય ગુરુજીના પાવન દર્શન કર્યા. તે ક્ષણ દરેક હરિભક્ત માટે જીવનની અમૂલ્ય ક્ષણ બની રહી. ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો. અને ત્યારબાદ ગૌશાળાની મુલાકાત લીધી. અહીં ગૌ માતાની સેવાના પવિત્ર ભાવથી ઘાસચારાનું દાન હરિભક્તો દ્વારા કરવામાં આવે છે.
સાંજ પડતા શ્રી સંત સેવા મહિલા મંડળ દ્વારા ભક્તિ રસથી ભરપૂર ભજનનો કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ સુંદરકાંડના પવિત્ર પાઠથી સમગ્ર આશ્રમનું વાતાવરણ વધુ દિવ્ય બની ગયું. પાઠ પૂર્ણ થયા બાદ તમામ હરિભક્તો માટે પ્રેમ અને સેવા ભાવથી રાત્રિના પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ ભક્તિભાવપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો અને ગુરુચરણની કૃપાનો દિવ્ય અનુભવ કર્યો. ત્યારબાદ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન થયું. રણસિંહ ગઢવી, દિનેશ ભોગાયતા, ગૌરવ મનાણી અને ભાવનાબેન ઠાકોર જેવા નામાંકિત કલાકારોએ પોતાની સુંદર રજૂઆતથી સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. ડાયરાની મોજ વચ્ચે તમામ હરિભક્તો માટે ગરમાગરમ વડા અને તીખા મરચાના સ્વાદિષ્ટ નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તિ, સંગીત, સત્સંગ અને પ્રેમ ભર્યા સત્કાર સાથે આ રાત દરેક હરિભક્તના હૃદયમાં અવિસ્મરણીય યાદ બની રહી. ગુરુજીની દ્રષ્ટિ કેટલી દિવ્ય છે. તેઓ પોતાના દરેક શિષ્યમાં પરમાત્માનું જ સ્વરૂપ નિહાળે છે. તેથી જ જ્યારે તેઓ પોતાના શિષ્યોને મળે છે ત્યારે તેમના ચહેરા પર દેખાતો સંપૂર્ણ સમર્પણનો ભાવ, નિર્મળ પ્રેમ અને અખૂટ કરુણાનો ભાવ સૌ હરિભક્તોને ખૂબ રૂડો લાગે છે. તો હરિભક્તો, ગુરુજી માટે એક નાનકડી ગઝલ છે. જો સારી લાગે તો કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખજો. તો ગઝલ કંઈક એમ છે કે જેના હૃદયમાં દરેક શિષ્ય માટે પ્રેમ વસે, જેની દ્રષ્ટિમાં દરેક જીવમાં પરમાત્મા હસે, એવા સદ્ગુરુના ચરણોમાં શત શત પ્રણામ. તેમની કૃપાથી જ જીવનને સાચું ધામ મળે. બીજી સવારે તમામ હરિભક્તોએ ગુરુચરણમાં ભક્તિભાવપૂર્વક ગુરુ પૂજન કર્યું. ત્યારબાદ મહાપ્રસાદનો લાભ લીધો અને પોતાના સમય અનુસાર પૂજ્ય ગુરુજીના આશીર્વાદ લઈને હૃદયમાં અવિસ્મરણીય યાદો અને ગુરુ પ્રેમની અમૂલ્ય ભાવ સાથે વિદાય લીધી. ગુરુ પૂર્ણિમાની આ પવિત્ર યાત્રા માત્ર એક પ્રવાસ નહોતો, તે હતો ગુરુ ભક્તિ, સેવા, સત્સંગ અને દિવ્ય અનુભૂતિનો એક અવિસ્મરણીય ઉત્સવ. સીતારામ. જય ગુરુદેવ. તો હરિભક્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય ગુરુદેવ. હર હર મહાદેવ.